બીજું શું પીવું? બીજો પિયાલો પીવાય કઈ? ગુરુ જ્ઞાન, ગુરુ પ્રેમ નો પિયાલો, ગુરુના જ્ઞાન નો પિયાલો શ્રેષ્ઠ પિયાલો. મેં છે ધીરે એના અર્થ ના કર્યો, કારણ કે વજન ઓછી ધારણ કરેલું. એક વખત મોરારી બાપુ ત્યાં મારું મને બોલવાનું હતું. બાપુ બહુ મોટા ને ઉપર બેસાડીને હાર થયા. પછી મેં મારું બોલવાનું તો કાઢ્યો જ નહીં. એટલે ઘણા દિવસે કોને હાર જોયો જ નહીં. બીજા એવા આવ્યા એટલે એવું નહીં હોય, પણ મેં એવો અર્થ કાઢ્યો. હું તો ભૂલીએ ગયેલો. પાછો પરંપરાનો માણસ એટલે આપણે પહેરીએ ને એટલે પ્રેમથી પહેરાવેલો હાર થોડો વાર રાખ્યો હોય તો પહેરાવનારને દુઃખ થાય. જેને પૂછ્યો એને ભલે એને જોયો ના કોણ પહેર્યો કોણ ના પહેર્યો, એનું પુણ્ય જોડાય તો ખરું ને. જેને ઉછેર્યું, જેને પાણી પાયું, આ બધાનું પુણ્ય જોડાય છે સારા કામમાં. જોજો. એટલે પહેરી રાખ્યો. પછી મને થયું કે આ તો કંઈક બાપુને ખબર હોય ને જાણે એ બધું. એટલે મેં કીધું પછી મારે સમાપન કરવું તો હું હાથ કાઢવાનું ભૂલી નહીં ગયો. મેં નોંધો પહેરેલા એટલે પછી જાણીતું એટલા માટે બાપુએ પહેરાવેલો આપણે કાળો મોટા શું કરવા કરે નહીં. એમ સંતોએ સેવકોએ પ્રેમીઓ પહેરાવેલો હાર બહાર કાઢવો નહીં. અને હાર એટલે માત્ર બહારનો જ નહીં. હાર એટલે હારી જવું. બોલો સદગુરુ. હારી જાય ને એ જીતે. બોલો સદગુરુ. જે હાર્યો ને એ જીતો. હાર તું હાર. અને હાર એટલે હારમે રે. હારમે ને ડબી રહી જશે. એક જ દોરો દેખાતો નહીં પણ બધાને રાખે છે. એમ સદગુરુ શબ્દનો દોરો બધા પરોવે અને એટલે ઘણા મળે. પણ આ તો સારું છે. હવે કાઢવું પર્વત રામ કહેતા હોય. તમને બધા એમ તો બાપુ હારો લાગે એમ કે જોજો પહેરાય છે. હારો લાગે ને બાપુ કોણ પહેરાવે એની અંદર? સદગુરુ મહારાજ. આનંદ પિયાલો બીજો કોણ પીયો? જગતને પીવું હોય જે પીવે. આપણને ગુરુ શબ્દનો, ગુરુ જ્ઞાનનો, ગુરુ પ્રેમનો પિયાલો મળ્યો છે. તમે ગુરુના દેશના છો. અહીંયા આવેલા સર્વ સાધુ સંત ભક્તજનોને ખૂબ હૃદયથી વંદન છે. અમારા ગ્રામજનોને પણ ખૂબ હૃદયથી એટલો બધો આનંદ થાય. બાળકો બહેનો બધા પર્વતભાઈ વિજય, પર્વતરામ વિજયભાઈ ને કોના કોના નામ લો. અમારા નટુરામ મહારાજ ઉત્તરાયણ પછી તરત જ કરોડમાં પહેલી પધરામણી થાય. તમે ખરું ભગવતી કાઢી બધાએ, પણ મારો આનંદ. ઉત્તરાયણ એટલે બહુ ઊંચો દિવસ. ઉત્તર તરફ જવું, ઉત્તર અયન, ઉત્તર તરફ ગતિ કરવી, એ ઉત્તરાયણ છે. હવાનો બદલાય એટલે ઉત્તરાયણના છેલ્લા દિવસ જો ભીષ્મ પિતામહે મહાભારતમાં ઉત્તરાયણના દિવસે પોતાની દેહની લીલા સંકેલેલી. આમથી નહીં, 6 મહિના સુધી મૃત્યુને ઠેલ્યું. મારા ગુરુ તો કાયમ માટે ઠેલી આવ્યું. આવે જ છું એને તાકાત સકાતને મારી દે. પણ 6 મહિના સાદેહે રહીને બતાવી આપ્યું કે હું દર્શન ના કરું, ઉત્તર તરફ ભયન ના થાય, મારું ઉત્તરની ગતિ ના થાય ત્યાં સુધી હું રહીશ. એટલે કે ઉત્તર જવું એટલે ચડવું, ઉપર જવું. આવી આવી અલખ જગાયો એવો મારે મોલે હોતર થકી રે એક રમતો જોગી આયો રે. રમતો જોગી ઉત્તર દિશામાંથી રમતો જોગી ઉઠ્યો. ઉત્તર એટલે પાણી હંમેશા ઉપરથી નીચે જાય. યાદ રાખ. ધારા ઉપરથી નીચે આવે,
ધારાનો સ્વભાવ છે. અને રાધા ધારાને ઉલટું કરો એટલે રાધા થાય. રાધા એટલે શુરતા, શુરતા નીચેથી ઉપર જાય. સદગુરુ આપણી શુરતાને સાંભળે છે. સદગુરુ આપણી શુરતાને મારે છે. વાવાઝોડા અવસર માટે આપ સર્વને બહુ રાજીપો છે. દાડે ભજન કરવું એનો પણ એક આનંદ હોય છે. હવે બાળકો જોઈ જાય તમારું આમ પેલું આપણા ક્યાં ગયા મારા શહેરના પેલું એટલી મજા આવે છે ને મને. તમે કહો હવાર સુધી બેહ્યું એમને સાંભળવું તો બોલવું નહીં અક્ષર. કારણ કે મને બધા વેદ એમાં સંભળાય છે. માનશો બધું આખો સાંભળે એટલે સુરોની ગતિનો સંગીતનો વેદ એમાં. અને તમે આ સાચી શું રૂઢી રીતે વગાડો છો, શું રીતે જોડાવો છો. આખું વન જાણે તમે આખું નાખું ઝીલેલું છે એવું હું તો માનું છું. આટલી પવિત્રતા, આટલું ગોળ પણ, આટલી ગુરુ ભક્તિ એટલા માટે તમે સાચવી શક્યા છો. કુદરત સાથે સીધા છો. આપણે શહેરોને બાંધવા નથી, જે કરવું એ કરે, પણ આપણું છે તો આપણે હાચવીએ. આપણું છે અવરૂડો મનુષ્ય જન્મ મળ્યો છે અને એ જન્મમાં અવરૂડું ભજન લઈને બેઠા છે. આપણા બધા સંતો પરંપરા જેમની તસવીર છે કૃષ્ણના બનાવી પાવાગઢમાં દાવાનું પડે ને બાજુમાં કિરણના હતા છે મારી ઘણા બધા રૂડો અવસર રચી રહ્યા છે. ઘણા બધા આપણા એટલે બધા જ આપણા કોઈ પણ સંપ્રદાય જે જગાડવાનું જાગૃતિનું કામ કરે છે એના બધા સાધુઓને મહંતોને ધારાના વાહકોના બધા શું કહું શું ના કહું એવું થઈ ગયું. તમે વચ્ચે કોઈ આપણે ભજન કર્યું ત્યારે સરસ બહેનોએ સરસ ગાયું તો પેલી દીકરીઓએ ભાગી જાઉં રે બલિહારી જાઉં રે વારી બોલો વારી જાઉં રે બલિહારી જાઉં બોલવું નહીં. ઘણી વાર ભજનમાં એટલો તો અર્થ મળે. ઘણા એમ કે સત્સંગ જ કરતા નહીં. આ ભજન શું છે, આ શ્લોક શું છે? ભજન એ સત્સંગ નહીં. ચાર છે તો આમ શેરડીનું ખેતર છે ને ગ્લાસમાં આવી જાય, રસ બી હોય. એક વાક્યમાં એક શબ્દ મસ્ત ગુરુનો આખો સાર એટલે સત્સંગ દુર્લભ છે. બોલ બોલ કરે મારા બોલો મારે ના બોલવું, ઓછું બોલવું, સંભળાય શકવાને. આપણે કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય અખા આયુના બ્રહ્મ જ્ઞાન.
હોફેર કરે છે પણ શું હા અર્થ લેવાનો ને સાંભળવું એટલે અર્થ સાર પ્રાપ્ત આપણે જીવનનો સાર લેવા બેઠા સદગુરુ સાર અરે ઓ અલબેલા ગુરુ ગમવાસી સજીવનદાસ મહારાજ સરસ દોડ ગયા ઓ અલબેલા ગુરુ ગમવાસી હાથે આયા અવિનાશી રે તમે ગુરુ ગમવાસી ગુરુના દેશના યાત્રીને આ પ્રવાસની ખબર પડે હાથે આયા અવિનાશી તેનો નાશ ન થાય એવો નિત્ય છે એ મેં હાથમાં જ લીધો મારા ગુરુએ મને હાથમાં જ આવીને બતાવ્યો છે કોઈની તાકાત જેમ આપણે વસ્તુ પકડીએ ને આ કેળું છે આ કમળ છે આ નાળિયેર છે એમ આ મારો ભગવાન છે એમ બતાવે કોઈ ગુરુ સિવાય કોઈની તાકાત નથી તો કઈ રીતે બતાવ્યું છે આપણને કેમ નથી ખબર પડતી કે આ ફૂલ એ ભગવાન છે આ વૃક્ષ ભગવાન છે આ ધરતી ભગવાન છે આ છોડ એ ભગવાન છે આ ઉકેડો ભગવાન છે માણસ ભગવાન છે એટલું નહીં બધું જ ભગવાન છે એવું મારા સદગુરુએ સમજાવ્યું એટલે સદગુરુનો મહિમા આપણે વસ્તુ દેખાય છે પણ તત્વ જે છે વસ્તુ છે તત્વ આત્મ તત્વ બ્રહ્મ તત્વ તો બધા એ મારા સદગુરુએ બતાવ્યું ગુરુ છે ને ગુરુ શું કરે એ બહારનું વળગણ હોય ને એ કાઢી નાખે આપણું દેહનું વળગણ કાઢી નાખે પણ એમ કે જાય એવું છે એમ હાથ કાઢ્યો છે તમે ઉતારથી જ આવે છો આખા શરીરનો જ બાકી કર્યા પછી પણ તમને અમર પદ ના મળે એવું બને પેલા વિજ્ઞાનમાં છે ને પ્રયોગ કરવા પેલા દેડકા ઓપરેશન કરવા એને ચીરવા પડે પણ તો મરી મારો ગુરુ ચીરે તાર ફરી પુનર્જન્મ થાય બીજો જન્મ થાય તો એ નહીં એને જેવી શસ્ત્રક્રિયા આવડતી છે કે એનું આંતરડું એમ મિલ્યા ને એની આંખે એમ મિલ્યા ને એના પગ હાથ પગ તૂટે નહીં અને આખું જુદું ફેરી નાખે ફેરી એટલા માટે નાખે ને વળગેલું હતું બહારનું હતું એટલે તું દેહ નથી આત્મા છો આ કેમ સમજાય બહુ અઘરું છે હાથે આયા અવિનાશી મારા ગુરુએ મને હાથમાં ચાલીને બતાવ્યું બોલ પકડ આ પથ્થરો છે ને એ ભગવાન છે આ સમુદ્ર ભગવાન છે આ કોઈ પણ પ્રાણી મરઘી પણ ભગવાન છે માછલી પણ ભગવાન છે ભેંસ પણ ભગવાન છે ભૂંડ પણ ભગવાન છે તું પણ ભગવાન છું બધે એટલે મેરે સદગુરુ ગુરુ ગોવિંદ दोनों खड़े पाए बलिहारी गुरुदेव की गोविंद दियो बताए भगवान जोड़े હતો પણ ઓળખાતો નતો કોને ઓળખાયો તો ગુરુએ તો જેને ઓળખાણ કરાવી એ મોટો જેને ઓળખ મોટી કે ઓળખાણ કરાવનારો મોટો આ ના બતાવ્યો તો ભગવાનનું ઘર ઝડપ જ નહીં આવે એટલે કોઈ કહ્યું પેલા ભગવાનની બાજુમાં ઊભા છે મારા ગુરુ એવું નહીં આપણે કહીએ ને આપણે મહારાજની જોડે ઊભું છે એવું એટલે ભગવાનની જોડે ઊભા છે મારા ગુરુ એવું નહીં મારા ગુરુ જોડે ઊભા છે એ ભગવાન છે પેલો મારો ગુરુ આવે ભગવાનની બાજુ ગુરુ નહીં ગુરુની બાજુ મારી ગુરુ જોડે ઊભા છે એ ભગવાન મારો ગુરુ એ મોટો એની આગળ આવે નો વાત શું કરે ઓળખાય જ ના હોય તો ભગવાન ના ઓળખાય કાશી ગયા હોય દ્વારકામાં હોમે આવ્યા હોય તો ના ઓળખાય મારે ઓળખ મારા સદગુરુએ કરાવ્યું આ મોટી વાત છે હાથે આવી પછી બધું જ મારા ભગવાન બતાવ્યું તું જે આડે તે ભગવાન છે યાદ તો પછી કોઈ જોડે વેર હોય ત્યાં કોઈ જોડે મારું તારું હોય ત્યાં અમેરિકા રશિયા ચીન પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ એવું ટકે આ છે સાહેબ મોટા દેશ આપણે ઝઘડી ભર્યા છે દેશ માટે સંપ્રદાય માટે મારા ગુરુનો દેશ ગુરુનો એ દેશ તમને એવો તો દેખાડું જ્યાં નહીં દે વરણ કે જોને દેશ
ગુરુને જ દેહ નથી. શું વાત કરો છો? ગુરુ શરીર થોડો છે, ગુરુ શબ્દ છે, વચન છે. જો શરીરમાં જોવા ગયા તો તમે ખોટા છો. હા, એને શબ્દ આલો એક શરીરના માધ્યમથી આવ્યા. એમ તો વખતો વખત આપતા આવ્યા છે શરીરોમાં આવીને. આ જગતને આપ્યો છે શબ્દ. શરીરો ગયા, રહ્યો છે શબ્દ. એટલે શબ્દ બ્રહ્મ છે. શબ્દ મારો આખરી છે. गुरु शब्द शब्द को खोज ले, शब्द को खोज ले, शब्द ही शब्द तुम चलो भाई. शब्द आकाश है, शब्द पाताल है, शब्द ही सकल सृष्टि जाए. આ શબ્દમાંથી બધું જન્મ્યું છે. એટલે ગુરુ શબ્દ આપે. મારા સદગુરુએ શબ્દ સોના. બધા કે કયો એવો શબ્દ કે જેમ બધું દેખાય? એ બહારનો નહીં. રીંગણું એવું હોય તો રીંગણું દેખાશે. બહારનો શબ્દ જો જોવા ગયો તો ભૂલવો પડ્યો. વસ્તુ પદાર્થ ઉપર પડેલો શબ્દ નાશવંત છે અથવા વ્યવહારનો છે, પણ શબ્દની પાર ઈશારો પડ્યો છે મારો ગુરુનો. આવા ગુણનો વધવા નીકળ્યો તો લુગડો થવાની આરોપ વેચ્યો એટલે સચ્ચો રહેવું. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી સંભાળવાનું. કારણ કે ભજન કરવાનું આ જ સાધન છે. આ જ સાધન છે. આ મનુષ્ય બનાવેલું સાધન જ આવા માઇક ગોઠવી શકશે. આ જ મોડું ભગવાનનું ભજન કરી શકશે. આ જ આંખો ઈશ્વરને કંચનરામને કે કારકામને આ જ આંખો જોઈ શકશે. પુત્રને નક્કી કરી શકે કે આ કંચનરામ છે ના કારકા છે. આંખો ખરી કે નહીં હોય? અહીં દાચીનો ઉભો રહે ત્યારે ઓળખે. દરપતમાં હલાવ એક છૂટા કરી કહે તમારા છોરાઓને એમ જોયો કે બાપુ આને છે. આ આંખો હોવા છતાં મનુષ્યની આંખને દ્રષ્ટિ થઈ છે કે આ કારકામાં અમારી માં, આ રણછોડરાય, આ અમારી બેન, અમારા ફલણ, આ રમાપી. આ આંખને નક્કી કર્યું. આંખો તો બીજા જાનવરોને છે, પણ એને બહારના ફોટા ઓળખાય એવું નહીં. બોલો સદગુરુ આપણે બહારના ફોટા બધા આપણું છોડું બતાવીએ કે આ એવો ભાતીજીને કે રમાપી છે એમ ના કે. રમાપીના ફોટાને રમાપી કે, કબીરના ફોટાને કબીર નક્કી થયું છે, ઓળખાયું છે ને આમાં કે. પણ 1000 ફોટા હોય એમાં છોકરોને જેટલા આવડેલા જુદા જુદા તો કહી દે, પણ 2000 કૂતરા ફરતા હોય એને એકય ના ઓળખાય. એ તો ચોકલેટ ફરે આંખો છે છતાં એને બહારની ઓળખ નથી. આપણને બધા બહાર ના ઓળખાય. તાર મહિની નહીં બોલો ભાતીજી આગળ પૂછ્યા કરે. ભાતીજી વીર છે આખો આપણો. भारती क्षत्रिय महाराज की जे तो करो तो मत बुलावा. बोलो भारती जी महाराज એટલે તો ડાકલું બગાડે તાર આપણો હુકુર કાઢવાનો હતો ને. બોલો અરે મોજ આવે. ભારતીજી મહારાજના ભારતીજી સુરવીર છે, સુરાતન છે. જેમાં સુરતા ધર્મના રક્ષણ માટે, ગાયના રક્ષણ માટે, સતના રક્ષણ માટે જેને બલિદાન આપ્યું છે એ ભાતીજી. પેલા ભાતીજી એક જન્મ્યા તો ખરા ક્ષત્રિય કુળમાં. ક્ષત્રિય એટલે સંરક્ષણ કરનાર. અને કહેવાય છે કે ભાતીજીના નામની જય બોલાવીએ ને એટલે 7 કરડ્યો હોય ને તો ઉતરી જાય. સંતોના નામનો પોકાર કરીને આપણું દુઃખ ના જાય એવું તો ના જ બને. પણ સમય પ્રમાણે આખરે બચાવનારો જે જ છે. ભગવાન સિવાય કોઈ માલિક નથી. ભાતીજીમાં પણ એ છે, નાગમાં પણ એ છે, હાકમાં પણ એ છે, ડાકમાં પણ એ છે. બધામાં એ છે. એટલે એનો માલિક તો ખરો, પણ જયારે સમય થયો છે ત્યારે દવાખાને પણ સમયસર સારવાર મળે. આ આપણી સમજ છે. પણ એને ભગવાનને આપણે નકારતા નથી. ડોક્ટરમાં ભગવાન ને ભલે ને આપણું બિલકુલ ખોટો વધારે લે એવો જાણે છે, પણ ભગવાન સર્વત્ર છે. મારા સદગુરુએ નથી કરાય. ગુરુનો દેશ એવો દેખાડું જ્યાં નહીં વરણ કે વેશ. આ ગુરુ સરસ મને દ્રષ્ટાંત સૂજે છે. ગુરુ શું આપે છે? મેં કીધું શબ્દ આપે. એમાં તો સરસ કહ્યું, સૂતો રે જગાડી મને અલખ પુરુષ ઓળખાય. કઈ રીતે જગાડ્યો? બધાને શબ્દ આપતો છે સાહેબ.
એક જ શાળામાં એક જ ધોરણમાં 60 છોકરા બેઠા હોય તો શિક્ષક તો એક જ ને, જે તે વિષયનો એક જ વિષયનો શિક્ષક 60 છોકરા ભણે, એમાંથી એક કલેક્ટર થાય, એક ડોક્ટર થાય, એક એન્જિનિયર થાય. બનાવના તો એક જ હતો, બનાવવાના પાઠ પણ જે હતા બધા હરખા પડ્યા, પોતપોતાની લાઈનો લીધી નહીં. શિક્ષક એક છે, પોતપોતાની રીતો છે. આ દેહની અંદર ભગવાન છે, એ મારું સદગુરુ ઓળખાવે. આટલા ભક્તો અજાણમાં કાઢ્યા, શોધા મથુરા ને કાશી. કોઈ કે રણછોડજી તો ડાકોર જવું તો જવું, કાશી જવું. આ તો તીરથનું પુણ્ય છે સાહેબ. આપણે ઝાડ નીચે બેસે એટલે શીતળતા આવે, ગુરુ પાસે જઈએ એટલે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય જ, નદી પાસે જઈએ એટલે ઠંડો પવન લાગે જ. એટલે એનો મહિમા છે જ. પણ ગુરુ આ બધાની પાર. એટલે એક ગુરુનો મહિમા શું? મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવ. આ શરીરનું ચામડું ઉતરાવી એના જોડા પહેરાવીને મારા ગુરુને પહેરાવું ને તોય ગુરુનો પાર ઉતારી શકાય નહીં. અને આ મોજડી શિવડાવી એટલે શું? આ શરીર ઉતારવું એટલે શું? દેહ ભાવ ઉતારવો. બોલો સદગુરુ મહારાજ. ઇન્દ્રિયોની ભાવનામાંથી મુક્તિ. આપણે મંદિરે જઈએ ખરું કે, તો ઘેરથી નીકળીએ તો જોડા કરીને જ જઈએ ને. પછી રણછોડજીના મંદિર આગળ એટલે બહાર કાઢીએ કે નહીં? પછી જોડા બહાર કાઢીને અંદર જાઓ, ઉપર ચડો એટલે પગરખા તો બહાર કાઢ્યા, પણ હવે રણછોડજીના બાજુ આપણે ખરું કે. પછી હવે આપણે એમની અંદર જવું જ શું કરવું પડે? બોલો સદગુરુ. પડદા જોડા કરી નહીં હોતી થાય. આપણે અહીંથી ભાઈ ફરવા હોય તો શું કરવું પડે? આ પગર તાકવું પડે. અને એનું ભાઈ જોડો જ છે હાથમાં એ પહેરેલો. આ આવવાનું છે એને ઉતારવું જ પડે. એને પગર એને પેલું પગરખું કઈ ને બહાર કાઢીએ તો આ શું છે ને? અરે અઠવાડો જ છે. આમ ભજન કરવાનું સાધન છે. બોલો રોમે એ બોલે અને રાવણ એ બોલે. અંધારું કરે એવું અંદરથી આવે, દીવો કરે એવું અહીંથી જ આવે. એક જ જગ્યા છે. એટલે આ જોડો ઉતારવો પડે, આ પગરખું ઉતારવું પડે. પેણ પગરખું તો કાઢી શકાય છે, પણ આ દેહને કાઢવો અને મારા રણછોડમાં ઉતરી જવું, મારા ગુરુમાં સમાવેશ થઈ ગયું, મીરા ઉતરી શકે. અંદર પેઠી પછી નીકળી નથી. આ વાત અંદર પેઠા જ નહીં એટલે બધી હે ના મળવાના. મંદિરમાં ગયા હોય તો જોડા સંભાળે, કોઈ લેનજ્યું નહીં હોય કે. આપણે મંદિરમાં જઈએ તો જોડામ જીવ હોય કે હવે નવા નવા લાયા છે, પાછા જવાનું તકલીફ પડે તો તમે ઉભા છો ભગવાન પાસે અને ચિંતન કરો છો પગર ખોવાનું, અને કેમનું પહોંચાય છે? સદગુરુ મહારાજ હા થયા છોડવું પડે. કેમ છોડા? સદગુરુ એક સરસ રીત આપી. એક ગુરુ પાસે જોડાની વાત કરતો. આજે કેમ કોણ જાણે કે શું થાય છે આપણા મગજમાં ખબર પણ તમને જોઈ નાના જોડા કાઢવા એટલે આપણું આવરણ, આપણને વળગેલી ઇન્દ્રિયો કાઢવી. આપણે બધા માટે હાથ મારો છે, તારો છે, હાથું છે, પણ હાથ તું નહીં. આ શરીર મારું છે એમ કહેનારો જુદો કે નહીં? યાર ઘર મારું છે એમ કહેનારો તું જુદો કે નહીં? તો મય તું ઘર में હોય તોય જુદો, બહાર હોય તોય જુદો. એમ દેહ મારો છે તું મય હોય તોય જુદો, તું બહાર હોય તો જુદો. તને કોણ હરગાવે કે? તને કોણ મય ડુબાડે કોણ કરે? પડું હોય તો બહાર ના જાય. આ શરીરના ભાવનાથી, દેહના આવરણમાંથી મારો સદગુરુ મુક્ત કરે છે. જેમ ડાંગર છે, ડાંગરને વાવીએ તો ઉગે. ડાંગર ભાત આપણે ખાઈએ ને, એની ડાંગર જો અને ડાંગરમાંથી ફોતરું નીકળી ગયા પછી જે નીકળે શું કહેવાય? ચોખો. આપણે ચોખો કહીએ છીએ ને. ચોખાનો એક અર્થ કયો? અમે બાપુ સરસ નારદ કે ચોખ્ખો એટલે જે મેલો નહીં. બોલો સદગુરુ મહારાજ. હાથ કેવી સરસ! ચોખ્ખો એટલે જે મેલો નહીં તે બધા મેલા સાથે તમને ઉતર્યા. એ નદીએ નિત નાવા
કોયલા ઉજળા કેમ થાય જે જીએનો એ ગયો અવતાર આવો ને જે સર